જય શ્રી કૃષ્ણ મિત્રો, એસ્ટ્રો સરલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે અધિક માસની વાર્તા છે 30મા દિવસની, જે છે વનડિયાની વાર્તા। તો કંચનનગરમાં કનકવતી નામની કન્યા રહે, એને 7 ભાઈ, 7 પરણેલા। ઘરમાં 7 ભાભી, એટલે કનકવતી તો નવરીને નવરી, નહીં રાંધવાનું કે નહીં વાસીદું વાળવાનું કે નહીં બેડે પાણી ભરવાના। કનકવતી તો 12 મહિના વ્રત કરે, ઉપવાસ એકટાણા કરે, ધર્મ ધ્યાન કરે, દાન પુણ્ય કરે, કથા વાર્તા સાંભળે। એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। 7 ભાભી સાથે કનકવતીએ વ્રત કર્યું, નદીએ નાવા જાય, કથા સાંભળે, આમ કરતાં મહિનો પૂરો થયો અને એકમ આવી। 7 ભાભી કહેવા લાગી કે નણંદબા, ચાલો વનડિયાની વાર્તા સાંભળવા। આખો મહિનો વ્રત કરનારે વનડિયાની વાર્તા સાંભળવી જ પડે। ત્યારે કનકવતી બોલી કે નારે બાઈ, મારે તો મારો એક ઈશ્વર, એના સિવાય હું કોઈની વાર્તા ન સાંભળું, મને દોષ લાગે, હું પાપમાં પડું। 7 ભાભીએ નણંદને બહુ સમજાવી, પણ નણંદ એકની બે ન થઈ। ત્યારે વનડિયાને રીસ ચડી। વનડિયો તો વનનો દેવ, રીજે તો રાજ દે અને ખીજે તો ખેદાન મેદાન કરી નાખે। કનકવતીએ વાર્તા સાંભળવાની ના પાડતા વનડિયાના ક્રોધનો પાર ન રહ્યો। કુંવારી કનકવતીના કપાળે કલંક લગાવવા વનડિયો તૈયાર થયો। એમ કરતાં રાત પડી। 7 ભાઈની લાડકી બેન કનકાવતી ઓરડામાં ઘસઘસાટ ઊંઘે છે, ત્યારે વનડિયો વેર વાળવા આવ્યો। ભમરાનું રૂપ લઈને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો, પછી રૂપાળા રાજકુંવરનું રૂપ ધારણ કરી કનકવતીની પથારી પર ગુલાબના ફૂલ પાથર્યા, અબીલ ગુલાલ છાંટ્યા, તેલ ફૂલેલ છાંટ્યા। એવો ઘાટ ઘડ્યો કે સતીને કૂવો હોવાળો કરવો પડે। સવારે નાની ભાભી કનકવતીની પથારી ઉપાડવા આવી। ફૂલોની પથારી જોઈને એ તો ડઘાઈ જ ગઈ। નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગરાગ ખેલે છે। એણે તો જઈને જેઠાણીને વાત કરી। ઘડીકમાં તો 7 વહુ જાણી ગઈ અને નણંદબાના નામ પર થૂથું કરવા લાગી। બિલાડીના પેટમાં ખીર ટકે તો સ્ત્રીના પેટમાં વાત ટકે। સાંજ પડતા તો આખું ગામ વાતો કરવા લાગ્યું। આ તો જગત, લાગ મળે તો સતી સીતાને ગાળ દે। 7 વહુએ વાતમાં મીઠું મસાલો ભભરાવીને પોતાના ધણીને વાત કરી। ભાઈઓ તો કાળજાળ થઈ ગયા। આ તો કુળને કલંક લાગે એવી વાત। ઉઘાડી તલવાર લઈને ગયા બેન પાસે, જઈને કહ્યું કે સાચું બોલ, નહીતર ભોમાં ભંડારી દઈશું। બેન તો નિર્દોષ હતી, સોગંદ ખાઈને કહ્યું કે મેં સપને પર પુરુષનો વિચાર કર્યો નથી, હું મારો સતી ધર્મ ચૂકી નથી, માનવું હોય તો માનો, નહીતર ખુશીથી મારી નાખો। ભાઈઓ વિચારમાં પડી ગયા। શાસ્ત્રોમાં કહ્યું છે કે સાંભળેલી વાત પર વિશ્વાસ ન કરવો, જોયા જાણ્યા વગર બેનની હત્યાનું પાપ નથી વહોરવું। એમ કરતાં રાત પડી। કનકવતી પ્રભુ સ્મરણ કરતી કરતી નિંદ્રાને વશ થઈ અને 7 ભાઈઓ ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યા। મધરાતે વનડિયો આવ્યો અને ભમરાનું રૂપ ધારણ કરીને અંદર પ્રવેશ્યો। ગુલાબની સુગંધ આવતા જ 7 ભાઈઓ તિરાડમાંથી અંદર જોવા લાગ્યા। જોયું તો બેન ઘસઘસાટ ઊંઘે છે અને કોઈ રૂપાળો પુરુષ તેલ અત્તર છાંટી રહ્યો છે। 7 ભાઈઓએ પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વનડિયાને ઘેરી લીધો અને પૂછવા લાગ્યા કે કોણ છે તું, દેવ છે કે દાનવ છે? શા માટે અમારી નિર્દોષ બેનને કલંક લગાવવા આવ્યો છે? જવાબ દે, નહીતર મર્યો સમજ। ત્યારે વનડિયો હસીને બોલ્યો કે હું વનડિયો દેવ, શસ્ત્રથીય ના મરું અને શાસ્ત્રથીય ના મરું। તમારી બેને વાર્તા સાંભળવાની ના પાડીને મારું અપમાન કર્યું છે, એનું વેર વાળવા આવ્યો છું। તમને રીઝવવાનો કોઈ ઉપાય બતાવો। 7 ભાઈઓ પૂછવા લાગ્યા। હા, ઉપાય એક, જો તમારી બેન વાળને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપી મારી વાર્તા સાંભળે તો એ દોષમુક્ત થાય। હે દેવ, અમારી બેન જરૂર એ પ્રમાણે કરશે, પણ એના માથે આળ આવી ચડ્યું છે એનું શું? ગામના મોઢે અમારે ગળનું કઈ રીતે બાંધવું? સાંભળો, આ નગરના રાજાએ જે શિખરબંધ મંદિર બંધાવ્યું છે એના પર કનકનો કળશ ચડાવવાનો છે। કળશ સતી વગર ચડે નહીં। રાજા નગરમાં ઢંઢેરો પીટાવે ત્યારે તમે બેનને મોકલજો, હું એનું આળ ઉતારી જઈશ, સત્યનો જય થશે। 7 ભાઈઓએ વનડિયા દેવને વંદન કર્યા, પછી વનડિયો અંતર્ધ્યાન થયો। સવારે કનકવતીએ વાળને પાડું,
પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપી વનડિયાની વાર્તા સાંભળી. તેથી એ દોષમાંથી છૂટી ગઈ. એ જ દિવસે નગરના રાજાએ મંદિર પૂર્વ થતાં રાજ જ્યોતિષને તેડાવીને પૂછ્યું કે મહારાજ, કળશ કોણ ચડાવશે? ત્યારે રાજ જ્યોતિષી કહેવા લાગ્યા કે હે રાજા, સતી સ્ત્રી વગર કળશ કોઈ ચડાવી ન શકે. જે સ્ત્રી કૂવામાંથી કાચા સૂતરના તાંતણે ચાળણીમાં પાણી સિંચે અને એ જળ કળશને છાંટે તો પાપના પલકારે કળશ ચડી જશે. પણ સતી સ્ત્રી મળવી બહુ અઘરી છે, માટે રાજમાં ઢંઢેરો પીટાવો. રાજાએ ઢંઢેરો પીટાવ્યો. બધી સ્ત્રીએ એકબીજા સામે જોવા લાગી. સતના પારખા આપવા કોણ તૈયાર થાય? ઢંઢેરો સાંભળીને કનકવતી સાતેય ભાઈઓ સાથે દરબારમાં આવી અને પોતે કળશ ચડાવશે એવી ઘોષણા કરી. વાયુ વેગે વાત ગામમાં ફેલાઈ ગઈ. લોકો તો દાંત કાઢવા લાગ્યા. બીજા દિવસે આખું નગર ભેગું થયું. સૌને ખાતરી હતી કે નક્કી આજ આ ભક્તાણીનો ભાંડો ફૂટશે. કળશ ચડાવવા એ કંઈ નાની માનો ખેલ થોડો છે. કનકવતીએ તો કાચા સૂતરના તાંતણા સાથે ચાળણી બાંધી કૂવામાં નાખી અને પાણી સિંચવા લાગી. લોકોની આંખો તો ફાટી ગઈ. તરત સતીનો જય જયકાર થવા લાગ્યો. કનકવતીએ જળ કળશ પર છાંટીને જમણા હાથનો સ્પર્શ કર્યો કે તરત કળશ હળવો ફૂલ થયો અને મંદિર પર ચડી ગયો. રાજા પ્રજા બધા કનકવતીના ગુણગાન ગાવા લાગ્યા. માટે જ કહ્યું છે કે વનડિયા તું વનડીશમાં, ભાઈની બેનને કંદડીશમાં, કૂડા કલંક ચડાવીશમાં, સતમાં વહેમ જગાડીશમાં. તારો વાસ પ્રભુને પાસ, અમે તારા ચરણમાં દાસ. પુણ્ય ફળ્યાને પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેવા કનકવતીને ફળ્યા એવા તમારી વાર્તા સાંભળનાર સૌને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય. મિત્રો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.